વરસોલા ગામના ખેડૂતોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિક ઔદ્યોગિક કંપનીએ માયનોર કેનાલ ઉપર માટી નાખીને રસ્તો બનાવી દીધો હતો, જેનાથી આશરે 400 વીઘા જમીનને સિંચાઈ માટેનું પાણી અટકી ગયું હતું। ગામના ખેડૂતોને જાણ થતાં સરપંચ તેમજ માજી સરપંચને સૂચના આપવામાં આવી। બંને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને રસ્તો તોડીને કેનાલને ખુલ્લી કરવામાં આવી। ખેડૂતોનું કહેવું છે કે આ માયનોર કેનાલ 35 વર્ષ બાદ પાણી છોડવામાં આવ્યું છે। આ પાણીથી આસપાસની 400 વીઘા જમીનને સિંચાઈ થાય છે અને આશરે 200થી 300 ખેડૂત પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે। આસપાસ આવેલી ગુજરાત પ્લાયવુડ, આન્યા ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય ઔદ્યોગિક કંપનીઓ દ્વારા કેનાલમાં કચરો અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ છે। હાલમાં કેનાલના કામની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ અનેક નુકસાન જોવા મળ્યા છે। ખેડૂતોની માંગણીઓ: વરસોલા વિસ્તારની દરેક ઔદ્યોગિક કંપનીના કચરા અને કેમિકલ પાણીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે। માયનોર કેનાલની યોગ્ય દેખરેખ અને જાળવણી માટે તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવે। કેનાલ બંધ કરનાર અને પ્રદૂષણ ફેલાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। આવી સમસ્યા અન્ય ગામોમાં પણ વ્યાપી રહી છે, તેથી સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવે। ખેડૂતો અને ગામજનોનું કહેવું છે કે તંત્ર કાગળો પર કામ બતાવે છે કે ખેડૂતોના હિતનું રક્ષણ કરે છે। જવાબદાર તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવે છે। શું નામ તમારું? રાજુભાઈ, પૂર્વ સરપંચ વરસોલા। આજે શું ઘટના બની છે? આજે મારા ધ્યાનમાં એવું આવેલું છે કે ભાઈ કેનાલમાં પાણી આવેલ છે, સોલેલ કેનાલ। એમાં જે રસ્તાની અંદર વચ્ચે પાછળની જે કંપની છે એના ખેડૂતોએ માટી પૂરી અને કેનાલ બંધ કરેલ, અને જે મારા ધ્યાને આજે આવતા 150 ખેડૂતોની ફરિયાદ હતી એટલે પછી જે જેસીબી લઈ અને જે બંધ કરેલું હતું પાણી એને ખુલ્લું કરીને ચાલુ કર્યું છે। કેવી કંપની દ્વારા કેનાલ બંધ કરવામાં આવી હતી? હવે એ કંપની પાછળ બેટરીની કંપની છે, એનું નામ ખબર નથી। તો તમે કંપનીના માલિકને મળ્યા ખરા? ના, એને નથી મળી। તો આ પાણીથી જો રોકવામાં આવ્યું હોત ને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં ના આવી હોત તો કેટલા ખેડૂતોને નુકસાન થાય? લગભગ 101 વીઘા જમીનનું નુકસાન થાય। તો આ જે કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો રસ્તો કેનાલનો, તો તમે શું કાર્યવાહી કરશો એની ઉપર? હા, હવે એને જણાવીએ કે ભાઈ તું કેનાલની અંદર રસ્તો જતો તો કેનાલમાં નળ નાખી દે અથવા ગમે તે વ્યવસ્થા કરે, એમ પાણી બી જાય અને તારું બી કામ થાય એમ।